ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોની ખેર નથી. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાશે. રાજ્યભરમાં ચાલી રહેલા ખોરાક શુદ્ધિ અભિયાન હેઠળ ભેળસેળિયા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. એપ્રિલ માસ દરમિયાન 4193થી વધુ એકમોની તપાસ કરવામાં આવી, જેમાં પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચતા એકમો પાસેથી લાખો રૂપિયાનો 1018 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો પકડીને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. 270 જેટલા એકમોને નોટિસ અપાઈ અને 118 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા. આ ઉપરાંત ઉનાળાની સિઝનને ધ્યાને રાખીને શેરડીનો રસ, મેંગો જ્યુસ અને આઈસ ગોલાના 1705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. ગંભીર બેદરકારી દાખવનાર 18 એકમોને સીલ કરી દેવાયા છે અને લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.